પતે પછી કોલ કરું ને હું કહ્યું. Hello, good evening, everyone. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ જયાબેન, ઇવનિંગ. અંત્યભાઈ, જય શ્રી કૃષ્ણ. જય તો શ્રી આજનો કૃષ્ણ. જય સેશનની શ્રી શરૂઆત કૃષ્ણ. કરીએ. આજના સેશનની શરૂઆત કરીએ. ખૂબ જ સરસ શરૂઆત છે. મારો વિડીયો જોયો તો જયાબેન? જી સર. શું સમજ પડી એમાં? સર થોડો જ જોયો, આખો નથી જોયો કેમ કે હું કામમાં હતી એટલે. તો એમાં શું છે, વિડીયો ચાલુ કરીને સાંભળ્યા કરો, કામ કર્યા કરો. ના સર, ધ્યાન તો આપવું પડે ને. ગુડ, ધ્યાન આપવું પડે. તો પછી ધ્યાન આપ્યું નહીં ને, અધૂરું ધ્યાન આપ્યું કહેવાય. જી સર, અધૂરું છે. અધૂરા ધ્યાનમાં કોઈ દિવસ પ્રગતિ થાય? અડધું પેડલ મારો સાયકલ ચાલે? ના સર, જોઈ લઈશ પણ. ધન્યવાદ. હવે શું જોવાનું? હવે તો આવી ગયા. આનો જ વિડીયો છે કે અત્યારે આપણે લોગિન કરીએ અને લોગિન કરીને આજે આપણે શું બતાવવાના છીએ એની વાત કરી દઈએ. વેલકમ નરેશભાઈ, થેન્ક યુ ફોર ઓપનિંગ ધ થેન્ક યુ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. નરેશભાઈ ક્યાંથી? હું સુરત થી બોલું છું સર. વાવ, વેલકમ. સો આપને રેફરન્સ કોણે આપ્યો સુરતનો? કિશોરભાઈ પારેખ કરીને છે કોઈ કાકા. અરે વાહ, કિશોરભાઈ પારેખ. કિશોરભાઈ ગોટ ઇટ. વેલકમ ટુ યુ, વેલકમ. કિશોરભાઈ બી હમણાં થેન્ક આવશે. યુ. કિશોરભાઈ નહીં આવશે કારણ કે મેરેજમાં છે એવું કીધું મને. અચ્છા, એવું છે? ઓહ, ચલો. કે નરેશભાઈ તમે એટેન્ડ કરી લેજો એમ કે. સારું છે. તમારું હજુ હમણાં જ જસ્ટ મોકલ્યો અમને. ઓકે સર, થેન્ક યુ સો મચ કે શોર્ટ ટાઈમની અંદર તમે લોગિન થઈ ગયા અને તમે અમારી સાથે જોડાઈ ગયા. ખરેખર એપ્રિશિએટ મારે ફોર યોર કઈ કોન્ટ્રીબ્યુશન ઓપોર્ચ્યુનિટી જોવે છે એટલે કઈ ઓપોર્ચ્યુનિટી સારી હોય તમારી સારી ઓપોર્ચ્યુનિટી તલાશમાં છું. સર, તો તમારું કામ થઈ ગયું. યુ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. કેમ કે આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ઇટ ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વોન્ટમ ફિઝિક્સની વાત છે એન્ડ યુ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી ટુડે એઝ એ ન્યૂ ઇન્વેન્શન ઇન ધ પ્લેનેટ. એન્ડ ધ ઇન્વેન્શન ઓફ પ્લેનેટ જે થવા જઈ રહ્યું છે એ માઇન્ડ, બોડી અને સોલ આ ત્રણેય ઉપર તમે વાઇબ્રેશનની દુનિયાથી ફ્રીક્વન્સીની દુનિયાથી એન્ડ વાઇબ્રેશન ફ્રીક્વન્સીની સાથે સાથે આપણે જોઈએ છે એનર્જી જે લોહીના કણમાંથી પાવર જનરેટ કરીને આખા બોડીના ટિશ્યુ ઓર્ગન્સને પણ બેલેન્સ કરી શકે અને આપણને કનેક્ટ કરે છે બ્રહ્માંડ સાથે. એવું ગેઝેટ જર્મનીના વૈજ્ઞાનિક માર્કસ શ્રીમિકે દ્વારા તૈયાર કરવામાં આવ્યું જે આજે આપણે ઘરમાં પહોંચાડવા માટે મેં એનું મિશન ઊભું કર્યું છે અને મારી એવી તમન્ના છે કે આ મિશન દ્વારા ઘર સુધી આને મારે પહોંચાડવું છે. એન્ડ થેન્ક યુ ટુ જોઈન વિથ અસ મિતેશભાઈ, પુષ્પાબેન, જ્યોતિબેન, બહુ જ બધા સારા લોકો આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે, હજી જોડાતા જઈ રહ્યા છે, સકીના બેન એન્ડ એવરીથિંગ. સો આજના સેશનની અંદર હરી સર, ડોક્ટર સાહેબ, વેલકમ. નમસ્કાર. હર ઘર હેલી. હર ઘર હેલી, 1 લાખ હેલી. બરાબર સર? 10 લાખ. 10 લાખ. સો સર, વધારે સમય ન બગાડતા હું કનેક્ટ કરવા જઈ રહ્યો છું આજનું સેશન. અને સેશન હતું કોચિંગ. તમે કોચિંગ સેશન કેવી રીતે ક્રિએટ કરી શકાય, હીલીના માધ્યમથી આપણે કોચિંગ કેવી રીતે લેવાય અને ક્યાં કોચિંગ લેવું જોઈએ. તો મને એક જણા બતાવો કોઈ કે તમારા જીવનમાં કોચિંગની ક્યાં જરૂર છે. કોઈ મને બતાવી શકશે? ફટાફટ પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલી શકે છે. ક્યાં તમારા જીવનમાં કોચિંગની જરૂરત છે તમને? સતત કોચિંગની જરૂર હોય છે. સતત કોચિંગની જરૂર છે. ઓકે, બિલકુલ. કેવી રીતે? અને માણસ સતત શીખતો જ હોય છે. ફક્ત ઓકે, આંખ અને કાન ખુલ્લા રાખવાના છે.
ગોટ ઇટ, ક્લિયર થઈ ગયું. સકીનાબેન ક્યાં કોચિંગ જોઈએ છે? સર હા હેલીનું એક્સપ્લેન કરવા વાસ્તે કોચિંગની જરૂર છે મને ખાસ. સામેવાળા પર્સનને એક્સપ્લેન કેવી રીતના કરવાનું એ. ઓકે, તો સામેવાળા પર્સનને કેવી રીતે કોચિંગ એક્સપ્લેન કરવાનું, એમાં શું એવી ચીજ છે કે જે તમે એક્સપ્લેન નથી કરી શકતા, જ્યાં તમને કોચિંગની અલે, જરૂર છે? નીચે 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 કઈ રીતે કહી શકો તમે? સર આટલી હેલીનું આપણે તમે જેટલું બોલી શકો છો એટલું અમે નથી બોલી શકતા, એટલે અમે થોડુંક જ અમે હેલી વિશે જરાક જાણીએ છીએ, એટલે અમારી પાસે નોલેજ જ ઓછું છે, એટલે પછી વધારે અમે બોલી નથી શકતા, એટલે અમારે ખાસ વધારે નોલેજની વધારે અમને જરૂર છે. ઓકે, સો અહીંયા થોડુંક તમને ટ્વિસ્ટ કરું છું. તમને નોલેજ તો છે, તમે સારા પરિણામ લઈ રહ્યા છો કે નથી લઈ રહ્યા? હાથમાં તમને સારું થઈ ગયું? યસ યર નો? જી સર. હા યસ. મતલબ કે જે તમારા પરિવારમાં તમારી જે જરૂરત છે એટલું તો તમે લઈ જ રહ્યા છો, લઈ શકો છો, અને તમને એનો અનુભવ છે. યસ? યસ સર. વેરી ગુડ. હવે અહીંયા કમી છે કોઈને બતાવવા પાછળની, કોઈને સમજાવવા પાછળની, ત્યાં તમને જી સર, રાઈટ. મિસિંગ છે, રાઈટ? જી તો સર. ત્યાં જી સર. ઇફેક્ટિવનેસ, કોન્ફિડન્સ ની કમી છે એવું લાગે? યસ. હોઈ શકે. યસ સર. હા. વેરી ગુડ. તો એને હેલી, બોલવામાં છે ને થોડું ગભરાઈ જાય છે સર. સામેવાળા પર્સનને થોડુંક બોલી શકીએ છીએ, પછી એમ એકદમ આપણે નર્વસ થઈ જાય છે. એક્ઝેક્ટલી. તો ત્યાં કમી શેની છે? ગભરાહટ થાય છે, એટલે ફિયર છે. અને ફિયર છે તો એને કેવી રીતે બેલેન્સ કરવો, એવું કોઈ દવા છે દુનિયામાં? નો સર. નો. તો અહીંયા આપણે એ જાણવાનું છે કે તમને જે ફિયર છે એનું વાઇબ્રેશન જે છે, કોઈને કહેતા પહેલા ડર લાગે છે, તો એને આપણે જો પરિવર્તિત કરવામાં આવે, એના બ્લડ સેલની એની સ્ટ્રેસ પેટર્નને પકડવામાં આવે અને ત્યાં આપણે કોચિંગ લઈ લઈએ, તો આપણને એનો રસ્તો ખુલે કે ના ખુલે? જી સર, ખુલી જાય. એક્ઝેક્ટલી. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજની જર્ની, અને જેમાં હું તમારી સામે એક સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું, અને હું લાઈવ કોચિંગ સેશનમાં કઈ રીતે અને જીવનના કયા કયા એરિયા ઓફ લાઈફ છે, જેમ કે કોઈનો રિલેશનશિપ એરિયા હોય, કોઈનો ફિટનેસનો એરિયા હોય, કોઈનો ન્યુટ્રિશન એરિયા હોય, કોઈના જીવનની અંદર કોન્ફિડન્ટ એરિયા હોય, કોઈને ઇફેક્ટિવનેસ હોય, કોઈને કામ કરવું છે, કોઈને આઈડિયોલોજીમાં જરૂર છે, જેને જે જરૂર છે ત્યાં લખી લો. ત્યારે હું સેશન શરૂ કરું છું, તમારા એક ડાયરીમાં લખો. તમને હું દરેકને તમારો એરિયા પૂછીશ અને હું તમને બતાવીશ કે કયા એરિયાને ક્યાં કેવી રીતે લખવો. અને કોચિંગ સેશન ફક્ત ને ફક્ત પ્રોફેશનલ ગેઝેટની અંદર અવેલેબલ છે, તો ત્યાં તમે એને કોચિંગ સેશન્સને અવેલેબલ કરીને ત્યાં રાઇટ ડાઉન કરીને જવાબ લઈ શકો છો. કરેક્ટ? તો જર્ની શરૂ કરે? જી સર. ઓકે, તો તમારા સ્ક્રીન ઉપર આવી ગયું છે આ મારું સેશન, અને જેમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આજનું કોચિંગ સેશન માટે સૌથી પહેલા શરૂ કરવાની છે બ્લુ એપ. તો કેટલા લોકો પાસે બ્લુ એપ છે? દરેક લોકો પોતાનું કોચિંગમાં જઈને ચેટમાં જઈને થંબલિંગ બતાવો, રિએક્શન બટન પર જાઓ અને અહીંયા રિએક્શન બટન પર આવી રીતે એરો કરી શકો. જુઓ મેં કર્યો. દરેક લોકો જેની પાસે બ્લુ એપ હોય એ આવી રીતે કરી શકે છે, તાકી ખબર પડે કે આટલા લોકો પાસે બ્લુ એપ છે. બ્લુ એપનો મતલબ છે જે એનાલિસિસ કરે છે. વેરી ગુડ સકીનાબેન, ગુડ. કાંતિભાઈ, બધા જ લોકોને પોતાનો બ્લુ એપ પર માટે આવી રીતે જોઈ લો. દિનેશ રાવલ સર નો લખે છે, બ્લુ એપ એની પાસે નથી. તો બ્લુ એપ છે તમારી પાસે? હા, પુષ્પાબેન પાસે બ્લુ એપ છે, ગુડ. તો આગળ વધીએ. બ્લુ એપ ની અંદર તમારા 3 વખત તો મેં દબાવ્યો. ઓકે સર, ગોટ ઇટ, મળી ગયું. બ્લુ એપ ની અંદર આપણે સૌથી પહેલા સ્ક્રીન પર જ્યારે ઓન કરીએ ત્યારે તમને દેખાશે આવી રીતે નોટિસ. શું લખ્યું છે નોટિસમાં? એનાલિસિસ ઇઝ ધ ઇન્ફોર્મેશન ફિલ્ડ ઇઝ ડિઝાઇન ટુ ધ સર્ચ ફોર ઇન્ફોર્મેશન પેટર્ન. અહીંયા કોઈ બીમારી નથી, તમારી સેલ્ફની પેટર્ન છે. that contribute to the harmonization of the information field. For the purpose, a priority is assigned to contents such as a descriptive sentences arranged in a list
by elevating the data and physical noise generator in our users experience. This priority reflected the relevance for the user. આખું સ્ટેટમેન્ટ જે છે તમે એને ડિટેલમાં વાંચી શકો છો. મેં જનરેટ કર્યું છે થોડું ઘણું. કહેવામાં આવે છે કે અહીંયા તમે જે પણ કંઈ જોઈ રહ્યા છો એમાં તમને જે વસ્તુ અહીંયા આપવામાં આવી છે એ ફ્રીક્વન્સીઝનું એનાલિસિસ કરે છે. તમારો બાયો એનર્જેટિક ફિલ્ડ જેમ હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એવું છે આપણું આ બાયોલોજીકલ એટલે કે શરીરનું ફિલ્ડ જેની આપણે વાત કરવા જઈ રહ્યા છે. રાઈટ? ઓકે, તો અહીંયા બાયોએનર્જેટિક ફિલ્ડની અંદર જઈએ છે. પછી આવે અવાજને મ્યુટ રાખીશું, બીજાને ડિસ્ટર્બન્સ ન થાય. પોતાના માઇકને મ્યુટ રાખીએ પ્લીઝ. તો અહીંયા આપણે જઈએ છે સૌથી ઉપર. હવે અહીંયા આપણે જોઈએ છે કેવી રીતે અંદર આગળ વધવાનું છે. તો સૌથી પહેલા મારી પ્રોફાઇલ પર હું જઉં છું. અહીંયા દરેક લોકો પોતાની પ્રોફાઇલ પર પ્રેક્ટિકલ કરવો તો કરી શકે છે. કરેક્ટ? પ્રોફાઇલ પર ગયા, અંદર જઈને મેં મારા પોતાના પ્રોફાઇલ પર ક્લિક કર્યું. જેવું પ્રોફાઇલ પર તમે ક્લિક કરો છો એટલે તમારી પ્રોફાઇલ અહીંયા લાઈવ તમે જોઈ શકો છો. રેઝોનન્સ 2 જેમાં મેગેલી પ્રોગ્રામ્સ છે. પહેલું રેઝોનન્સ છે એની અંદર છે, એનો સિમ્બોલ અલગ છે, ચોરસ સિમ્બોલ છે. પહેલા રેઝોનન્સનો હિલી પ્રોગ્રામ ગ્રુપ એનાલિસિસ એટલે હિલીના કયા પ્રોગ્રામ છે એનું એનાલિસિસ આપણને બતાવે છે. બીજું છે મેગેલી. ત્રીજું છે રેઝોનન્સ ડેટાબેઝ એનાલિસિસ એટલે કે આપણા બોડીના અંદરનો જે ડેટા છે એ ડેટાને એનાલિસિસ કરીને આપણને જાણકારી આપે છે. એની નીચે ઓરા છે જે આપણે ઓરાના સેક્શનમાં જોયું હતું. અને ત્રીજું છે કોચ. અહીંયા હું કોચ સેક્શન પર ક્લિક કરું છું. ક્લિયર થઈ ગયું? નાવ કોચિંગ એનાલિસિસ પર આપણે ફરીથી અહીંયા ક્લિક કરવાનું છે. અને જ્યારે તમે કોચિંગ એનાલિસિસ કરશો એટલે તમારા સ્ક્રીન પર આ દેખાશે. દેખાય છે ને? અહીંયા આપણે જો પર્ટિક્યુલર કોઈ વસ્તુ જાણવી છે તો એને લખી શકાય. લખવા માટે આ સેક્શનની અંદર નીચે જુઓ લખેલું છે. અહીંયા આપણે આવી રીતે કંઈ પણ લખવું તો લખી શકાય છે. પરંતુ સૌથી પહેલા આપણે એ જોઈએ કે જે ઇન્સ્ટન્ટ રેડી છે, રેડી રોકનર જેને કહેવાય, એ આપણા માટે અહીંયા પ્રિપેર કરેલું છે. એના પર આપણે જઈએ તો ક્લિક કરીએ. જેવું ક્લિક કર્યું એરોની નીચે તો અહીંયા તમે જુઓ ફોકસ એરિયા એન્ટાયર મેન્યુઅલી. અને એના મેન્યુઅલી એરિયામાં તમે 1 by 1 તમે જોઈ શકો છો. આઈ એમ લવેબલ, આઈ લવ એન્ડ આઈ એમ લવડ. ઘણા લોકોના ઓરાની અંદર લવનું મિસિંગ હશે. તમારા પરિવારમાં પેરેન્ટ્સ, પતિ પત્ની, ચિલ્ડ્રન્સ કે કોઈ પ્રાણી માત્રનો પ્રેમ અને પોતાની જાતની સાથે પણ પ્રેમ નથી કરતા આપણે. એવા માટે આ બટનને સિલેક્ટ કરવાનું. એવી રીતે આઈ એમ એટ પીસ વિથ માય સેલ્ફ. હું મારા જાત સાથે, સેલ્ફ સાથે એકદમ શાંત અવસ્થામાં છું. હવે મને કે સાહેબ મેડિટેશન કરવાથી મળી જાય. મંજૂર છે, મેડિટેશન મળવાથી મળી જાય. પણ કેટલા લોકો સાચું મેડિટેશન કરી શકે છે? મેડિટેશનના કેટલા નિયમો ખબર છે? અહીંયા તો કામ કરતા કરતા તમને લાગ્યું છે કે મને એવો એક્સપિરિયન્સ થયો કે મારા મનમાં વિચાર પણ આવ્યો, તમે ઇમોશનમાં જતા રહો છો. બટન દબાવી દો, આઈ એમ પીસ વિથ માય સેલ્ફ. થઈ શકે ને? અને આ બધું મને કે ભણીને તૈયાર થયો, હું પ્રેક્ટિસથી કરું છું. તમે પણ પ્રેક્ટિસથી કરી શકો છો. ત્રીજી વસ્તુ છે આઈ યુઝ માય સ્ટ્રેન્થ એન્ડ એબિલિટી ઇન માય વર્ક. હું મારી સ્ટ્રેન્થને, મારી એબિલિટી મારા કર્મમાં, મારા કાર્યમાં ઉપયોગ કરી શકું છું, કરી રહ્યો છું, કરવું છે. ઘણા લોકોને પોતાની જાત ઉપર ડાઉટ હોય. એની ઓરા કાઢો એટલે ખબર પડી જ જાય આપણને. જાત ઉપર ડાઉટ હોય, પોતાની એબિલિટી, આવડત પર ડાઉટ છે અને કામમાં આવતું નથી. જેમ કે મારો એક એરિયા હતો ફાઇનાન્સ, પૈસા.
પૈસા હું કોઈની પાસે માંગુ ને શરમ લાગે, આટલા પૈસા મંગાય, આટલો ડાઉટ રહેતો. તમે જ્યાં જ્યાં તમે તમારી એબિલિટીનો ઉપયોગ નથી કરી શકતા, આવડતનો ઉપયોગ નથી કરી શકતા, તેને ચેક કરવાનું છે અહીંયા. અને એ એઆઈ દ્વારા અહીંયા ચેક પણ થશે અને એનું વાઇબ્રેશન પણ ટ્રાન્સમિટ કરશે અને રોજ પછી એના વાઇબ્રેશનને આપણે ફ્રીક્વન્સી લેવાની છે. તો આવી રીતે આઈ એમ લિવિંગ માય ટ્રુ કોલિંગ. I identify and achieve my goal and desire with ease. આમાં કેટલા લોકો એવા છે કે જે લોકો ટીમ મેનેજર બનવાની બહુ થનાગન કરે છે પણ થતું નથી? એમના માટે અહીંયા બહુ સરસ છે. કોઈને ડાયરેક્ટર બનવું છે, એમના માટે અહીંયા સરસ છે. તમારા ઘરની અંદર કોઈ પ્રસંગ છે, તમારો બિઝનેસનો ટાર્ગેટ પૂરો કરવો છે, એ દરેક ચીજને આ સેક્શનનો ઉપયોગ કરીને કરી શકાય. ચલો લેટ સ્ટાર્ટ. આપણે આપણું વિચાર લઈએ. અહીંયા આપણે એને ડન કરીએ. એવા ઘણા બધા છે નીચે જુઓ, બધાને તમે વાંચો, એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરો અને કોઈ પણ એક ચૂઝ કરી તમે આગળ વધી શકો છો. રાઈટ? તો અહીંયા હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. આઈ આઈડેન્ટિફાઈ એન્ડ એચીવ માય ગોલ્સ એન્ડ ડિઝાયર્સ વિથ ઇઝ. ડન કર્યું એટલે એ લખાણ તમારા બોક્સમાં આવી ગયું. હવે હું એને શું કરું છું? સ્ટાર્ટ એનાલિસિસ. સ્ટાર્ટ એનાલિસિસ કરીશ એટલે તરત જ એ ડિવાઇસને સર્ચ કરશે. મારું ડિવાઇસ અહીંયા લાગેલું છે, ડિવાઇસને સર્ચ કર્યું, બ્લુ લાઇટ ચાલુ થઈ ગઈ, જોઈ લો, અને ઓન થઈ ગયું. અને બ્લુ લાઇટ ચાલુ થઈને એ ગ્રો થવાનું સ્ટાર્ટ થઈ ગઈ. ડિવાઇસ કનેક્ટ થઈ ગયું અને તરત જ ફ્રીક્વન્સી તમામ માઇન્ડ, સોલ, બોડી અને સોલમાં જઈને જોઈ લીધું, એને જોઈ લો. અને એઆઈ દ્વારા અહીંયા રિઝલ્ટ આપી દીધું એને. શું રિઝલ્ટ આવ્યું? ગ્રીન કલર શું છે અને ઓરેન્જ કલર શું છે જાણવું પડશે ને? યસ. તો જોઈએ. The graphic shows the result of the information field analysis of the various area in life. જીવનના ઇન્ફોર્મેશન ફિલ્ડ નું એનાલિસિસ થી ગ્રાફિક્સમાં તમારા જીવનના એરિયા શો કરી રહ્યું છે. The smaller a segment, જે નાનું છે ને એ સેગમેન્ટ છે, એ એરિયા ઓફ લાઈફ છે. The greater the potential or improvement, જે મોટું છે, જેને ગ્રીન કલર થી બતાવ્યું છે, એ પોટેન્શિયલ અને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. હમણાં હું તમને પહેલા શું બોલેલો? મારો ફાઇનાન્સનો એરિયા. અને જોઈ લો અહીંયા ફાઇનાન્સનો એરિયા ગ્રીન કલરમાં આવ્યો અને મારું પોટેન્શિયલ હું ઉપયોગ કરી રહ્યો નથી, એ પણ ગ્રીનમાં આવ્યો. લક્ષ્ય લીધું, એ નાનું બતાવ્યું છે, ઓરેન્જ કલરનું. જોઈ લો, ગોલ, લક્ષ્ય નાનું છે. અને સોશિયલ રિલેશનશિપની અંદર પણ વીકનેસ છે અને પર્સનલ રિલેશનશિપના પણ વીકનેસ છે. તો આપણે એને સિલેક્ટ કરો. ફેમિલી રિલેશનશિપ પર સિલેક્ટ કરો, ગ્રેટર ને, પોટેન્શિયલ ને અને ફાઇનાન્સ ને સિલેક્ટ કર્યું. બાકીના જે એરિયા છે એમાં અગર તમારે સિલેક્શન કરવું હોય તો કરવું જોઈએ. મેં સ્પિરિચ્યુઅલ પણ લીધું. આટલા એરિયાને આપણે ટિક કરવાના છે, સિલેક્ટ કર્યા. બાકીના કોઈ એરિયા જોઈતા હોય તો પણ એને કરી શકાય છે. હવે હું શું કરીશ? એને કન્ટિન્યુ પર ક્લિક કરીશ. કન્ટિન્યુ પર ક્લિક કર્યું એટલે એ જાતે શોધી લેશે કે પર્સનલ રિસ્પોન્સિબિલિટી, ફોકસ, પ્રોફેશન, કેરિયર, પોટેન્શિયલ, સ્પિરિચ્યુઅલિટી, સોશિયલ રિલેશનશિપ, ફેમિલી રિલેશનશિપ અને પર્સનલ રિલેશનશિપ, આટલી જગ્યાએ એ જાતે આઈડેન્ટિફાઈ કરશે અને ખબર કાઢશે શું જરૂર છે. પર્સનલ રિલેશનશિપ વિથ ધ ફાઇનાન્સમાં આપણે ક્લિક કરો તો અહીંયા ડેટાબેઝ 63 પ્રકારની એન્ટ્રી છે. અહીંયા 63 ટાઈપ ઓફ એન્ટ્રીઝ ઓલરેડી અહીંયા બતાવેલી છે. એમાંથી તમારા માટે શું જરૂર છે એનું એનાલિસિસ માટે અને બટન દબાવો એટલે એમાંથી એ પોતે જ સ્ટાર્ટઅપ કરી દેશે અને એ જાતે શોધી લેશે કે તમારે જરૂર શેની છે અને એનું વાઇબ્રેશન પણ એ બનાવશે. આવશે ક્યાંથી ડેટા?
તો ખબર છે ને ડીએનએ લેવલ પર આ સર્ચ કરશે અને તમારા બોડીના બ્લડના સેલના ઇન્ફોર્મેશન ફિલ્ડ ઉપર એન્વાયરમેન્ટના ઇન્ફોર્મેશન ફિલ્ડ ઉપર જઈને આ સર્ચ કરશે અને હમણાં જવાબ હાજર. જોયું? 99% અને જેની ઇન્ટેન્સિટી 7% છે. જોઈ લો 1 to 10 7%, જે આપણે ઓરા વખતે જોયું હતું. એવી રીતે અહીંયા LM લખેલું છે. LM મતલબ શું છે? કોઝ ઓફ કોન્સિક્વન્સી બેકગ્રાઉન્ડ. હવે જે એરિયા આપણે સિલેક્ટ કર્યા હતા એનું ડિકોડિંગ એને કર્યું આ માનવ શરીરમાંથી, આ હિતેશમાંથી, અને એનું કોડિંગ કરીને જે તકલીફ હતી એનું ડિઝાયર સ્ટેટનું ડિકોડિંગનું કોડિંગ કરી નાખશે. ડિઝાયર સ્ટેટ શું છે? I recognize, harmonize, transform that causes me stress in my job and work. Giving a lecture. અત્યારે હું તમારી સાથે શું કરી રહ્યો છું? લેક્ચર કરી રહ્યો છું ને? મારું કામ કરી રહ્યો છું. જોબ અને જી વર્ક સર. લખેલું આવ્યું? લખેલું આવ્યું? જી સર. એ સ્ટ્રેસ નું ફેક્ટર મારા કામમાં હું લઈને ચાલતો હતો અને ચાલી રહ્યો છું. ત્યાં મને જરૂર છે પાવર આપવાની અને એ મને ગિવિંગ લેક્ચરમાંથી પાવરમાં કન્વર્ટ કરશે. બીજું પ્રોફેશનલ સ્ટ્રેન્થ, મારી તાકાત બતાવે છે પ્રોફેશનલ સ્ટ્રેન્થ, જેમાં રિસ્ટ્રેઇન છે. મારું જે કેરેક્ટર્સ છે એ રિસ્ટ્રેઇન છે. I can let others go first and keep my opinion to myself. હું લોકોને હંમેશા આગળ લાવવાની કોશિશ કરું છું અને પોતાના માટેનો ઓપિનિયન બનાવીને ચાલી રહ્યો છું. આ લાઈફ થીમમાં LMXV લખ્યું જોઈ લો. જે LM એટલે કે સ્પિરિચ્યુઅલ રોંગ થિંકિંગ છે એવું આ સિગ્નલ બતાવે છે, જેની ઇન્ટેન્સિટી 8 છે. ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિટીઝ, જેમાં શું છે? earthiness, perfect wholeness in developing and harmonize my personal quality. Ground to level, જમીન પર ચાલવાની વાત માંગે છે. રિયલિસ્ટિક કર્તવ્ય, જેને આપણે કહી શકાય. Identify focus. I experience the power of understand and implement the following focus of my benefit for the benefit of whole to experience sociability. આ બધું તમે જુઓ, અલગ 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 ટેલેન્ટ એને આપ્યા મને. આ ડિટેલમાં વાંચવું હોય તો અમારું વર્કશોપ અમે ડિઝાઇન કરવા જઈ રહ્યા છે. 2 દિવસનું આપણે વર્કશોપ છે. ધરમપુર ખાતે 2 દિવસનું વર્કશોપ કરવા જઈ રહ્યા છે. 1 day night કોન્ટ્રીબ્યુશન એન્ડ એન્જોયમેન્ટ આપણે કરવાના છીએ અને એમાં બધું ડિટેલમાં આપણે વાતો કરીશું. આનું લિટરેચર બી તૈયાર કરેલું છે, ત્યાં આપશું. હવે આને શું કરશું? અહીંયા વાઇબ્રેટ બટન પર ક્લિક કરવાનું. જે જરૂરત છે એ અહીંયા 1 મિનિટ માટે સિગ્નલ ચાલુ કર્યા અને જે જગ્યા પર મારા ટેલેન્ટમાં, મારા સ્ટ્રેસ ફેક્ટરમાં, ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિટીમાં જ્યાં જ્યાંની નીડ છે ત્યાં એને પોતાની ફ્રીક્વન્સી પોતે જ વાઇબ્રેટ કરીને AI દ્વારા ક્રિએટ કરી લીધી અને મને મારા બોડી, માઇન્ડ, સોલ, મેન્ટલ, ઇમોશનલ લેવલ પર એનું ફોકસ કરીને કોડિંગ કરે બોડીને. જેમ કે તમારું નામ છે, શું છે? કોડિંગ. આખી બોડી ફાડે કઈ માણસનું નામ નીકળે અંદરથી? ના નીકળે. તે કોડિંગ તમને બોલાવે તો હિતેશ હે મને બોલાવ, સકીનાબેન હે મને બોલાય, કાંતિભાઈ હે મને બોલાવ. તો જે હે ઇઝ વોટ? રિસ્પોન્ડિંગ સિસ્ટમ. બટન માર્યું તરત તમે હે ઉભા થશો. અને આવું થઈ રહ્યું છે, બધાની સાથે થઈ રહ્યું છે. કરેક્ટ? યસ યર નો? તો સેલ્ફ એન્ડ આઈડેન્ટિટી આ બેનું અંતર છે. ને આ સેક્શનની અંદર તમે આ લખો એટલે તમારામાં એક પરિવર્તન શરૂ થાય છે અને એને મહેસૂસ કરવું પડશે. આ કોચિંગ સેશન એક એવી દુનિયા છે કે જે ધારો
એ થઈ શકે છે. ચલો એક ઓર જોઈએ કે કોચિંગ સેશનની અંદર આ તો લવ નું કર્યું, અરે આપણે એબિલિટી નું જોયું, ગોલ જોયો, કદાચ આપણે બીજું કંઈક જોઈ શકીએ છીએ. ના, અહીંયા આપણે લખીએ month of November I am achieved my Healy director paid as title. In a month of November 2025. બી સ્પેસિફિક શબ્દ સાથે લખવાનું છે. અને કોઈ બી ને આપ સમજણ પડે તો મને તમે ગમે ત્યારે ફોન કરીને ટેક્સ્ટ કરીને તમે જે લખવા માંગો છો મૂકજો. કોચિંગ સેશનનો ઉપયોગ આડેધડ કરશો નહીં. આ તમને પહેલા કહી દઉં છું. જો સમજ નહીં પડી, શબ્દનો અર્થ બની ગયો, કારણ કે અહીંયા જે મિનિંગ ડિક્શનરીમાં લખેલો હશે ને એ જ મિનિંગ લેશે અને એ વાઇબ્રેશન જનરેટ થઈ જશે. તો ઘટના બીજી કોઈ થઈ શકે છે. ફોકસ કરજો. લખતા પહેલા મને પૂછજો, શીખજો. આ ભાષા જે વપરાશે એને વેલબિંગની લેંગ્વેજ કહેવાય. પ્રેક્ટિસ કરવાથી ખબર પડશે. ગુજરાતી ભાષામાં સાદું કહી દઉં તો એ કહેવાય સાદો વર્તમાન કાળ પહેલો પુરુષ એક વચનમાં શબ્દો લખવાના કે એ મને મળી ચૂક્યું છે એ ભાવથી લખવાનું. અહીંયા મેં શું લખ્યું? આઈ એમ અચીવ્ડ my Healy director paid as title in the month of 30th November 2025. મને મળી ચૂક્યું છે તો જ એ વસ્તુ અસલ થાય. કેમ કે તમે ટ્રેનની ટિકિટ લઈ લીધી, 25 તારીખ સાંજના 5 વાગે મારી ટ્રેન અમદાવાદના રેલવે સ્ટેશનથી યોગા એક્સપ્રેસ ઉપડી ગઈ છે તો તમને ટિકિટ મળી કહેવાય ને. પણ તમે ટિકિટ જ ના લો અને કહો હું યોગામાં જવાનો છું. કઈ સીટમાં, કઈ રીતે? એમને કોઈ બેસાડે? અહીંયા આટલું સ્પેસિફિક સ્પષ્ટ હોવું જોઈએ તો જ આને તમે જનરેટ કરજો. હવે આ જે હું લેવા માંગુ છું, મને મળી રહ્યું છે, એ ટાઈમ ડિસ્ટન્સ પણ છે ને, હજી 15 દિવસ બાકી છે. એવું નહીં કે હવે 5 લાખ રૂપિયા મોકલી દે મારા ખાતામાં. એ શક્ય નથી. ધ્યાન રાખજો આવું મિસ્ટેક ના થાય. એને કહેવાય ઇલ્યુઝન. અને અહીંયા તો કરી અને એને સ્ટાર્ટ એનાલિસિસ કરો. હર ચીજ મેઝરેબલ હોવી જોઈએ. એનું ડિસ્ટન્સ કેટલું છે, એનો ટાઈમ કેટલો છે, બધું સ્પષ્ટ હોવું જોઈએ. ત્યારે વસ્તુ તમને એક્યુરેટ બતાવશે. જોઈ લો જે એરિયા આવ્યો અહીંયા, એમાં સોશિયલ રિલેશનશિપ, કેરિયર, ફિનાન્સ, સેલ્ફ વર્થ, ફેમિલી રિલેશન, પર્સનલ રિસ્પોન્સિબિલિટી, આટલી જગ્યાએ તો દેખાય છે. અને અહીંયા પણ આપણે આપણા ઇમોશનને અટેચ કરીએ છીએ, પોટેન્શિયલનો વધારો કરીએ. ત્યાં બી મને મદદ કરો, મારું લક્ષ્ય પૂરું થાય એના માટે મદદ કરો. અને ફેમિલી તો ખુશી થવાની જ છે, એ બી લઈ લઈએ. ચલો ઉપરવાળા આશીર્વાદ બી લઈ લઈએ, સ્પિરિચ્યુઅલ પાવર બી લઈ લઈએ. બધું જ મેં સિલેક્ટ કરી નાખ્યું અને એને કન્ટિન્યુ કરો. તાકી દરેક જગ્યાએથી મને કોચિંગ મળે, મને વાઇબ્રેશન બેલેન્સ થાય અને સ્ટાર્ટ કરો અને એને વાઇબ્રેટ કરી દઈએ. આવું વાઇબ્રેશન દિવસમાં 3 થી 4 વાર, ખાસ કરીને સવારે 6 વાગે, બપોરે 12:40 જ્યારે વિજય મુહૂર્ત હોય અને સાંજના 5 વાગ્યાનો ટાઈમ કાં તો 9 વાગે રાત્રે કરવું જોઈએ. જેને કહેવાય કોડિંગ D369, નિકોલા ટેસ્લાના નિયમ પ્રમાણે 639. આ રીતે તમે એને જો વાઇબ્રેટ કરો છો તો તમારું ધાર્યું પરિણામ મળી શકવાની પૂરેપૂરી સંભાવના છે.
કેમ કે તમારું ઇન્ટેન્શન કેટલું કનેક્ટેડ છે, કેટલું ફાસ્ટ તમે રિઝલ્ટ કોઝ કરી શકો છો. પછી તમારે સામે આવી જાય અચાનક જ કોઈ વસ્તુ અને કે આવું તો હોતું હશે, હવે કઈ ઓપોર્ચ્યુનિટી તમારી સામે આવી જાય કોઈ ખબર નથી. હવે આની અંદર આપણને કઈ ખબર પડવાની નથી. તમને લોકોને તમે એને વાંચવા જશો તો તમે એને મે બી ડાઉટ, નો ડાઉટ, વોટેવર, શાંતિથી એક જ વસ્તુ કરવાનું છે, ચાલુ કરી દો વાઇબ્રેશન, અને વાઇબ્રેશન ચાલુ કરીને તમે સ્ટાર્ટ કરી દો. પહેલું બટન મેં 1 મિનિટનું માર્યું અત્યારે, થોડું સિક્વન્સ સમજવા માટે. પણ તમારે 27 મિનિટ કોઈ પણ વસ્તુ નવી જનરેટ કરવાની હોય એને 27 મિનિટ પહેલા દિવસે અને પછીના દિવસોએ 11 મિનિટ અરે 12 મિનિટના તમે સ્લેબ લઈ શકો છો. તો આ રીતે કોચિંગ સેશનનો ઉપયોગ કરીને એનીથિંગ યુ વોન્ટ ઇટ ઇઝ પોસિબલ. રિઝલ્ટ નથી મળતું, ફરી પ્રેક્ટિસ, ચેક કરો, કોચિંગ લો, ફરી ચલાવો. આવું જ્યાં સુધી તમારું લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી સતત લાગુલા રહેવાનું. અને કઈ પરિસ્થિતિના પરિબળ બદલાય છે, વાતાવરણ બદલાય છે, એટલું પ્રેઝન્ટ સ્ટેટ ઓફ માઇન્ડ પર રહેવું પડશે. અચાનક કોઈ ભાઈબંધનો ફોન આવ્યો અને સમજો કે તમને એમ લાગતો આ તો આવો છે, પણ માની લો એ આવ્યો મતલબ કંઈક થઈ રહ્યું છે. આવી કોઈ પણ પરિવર્તન દેખાશે. ટચમાં રહેજો, જાણજો, અનુભવ કરો, અને ગ્રુપમાં મિરેકલ થાય તો શેર કરો. હમણાં ભરૂચમાં અમારે મિરેકલ જોયો હતો, ધરમપુરમાં મિરેકલ જોયો હતો, વલસાડમાં મિરેકલ જોયો હતો, કિલ્લા પારડી પાસે ગામ છે, લેપટોપનો મિરેકલ અમે જોયો હતો. તો આ રીતે તમે ડિફરન્ટ થઈને વારંવાર વાઇબ્રેશનને આપણે અહીંયાથી કનેક્ટ કરી શકાય અને પાવર આપી શકાય. તો આવું પ્રેક્ટિસમાં તમે જેટલા આગળ વધશો એટલું જલ્દી તમને ઘણું જાણવા મળશે. આમાં કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો જરા પૂછી શકે છે. પોતાનું માઇક અનમ્યુટ કરો અને પ્રશ્ન પૂછી શકે. યસ, આ જે ટાઈમિંગ કીધું એ કઈ રીતના એકવાર પાછો કહી દો ને. ટાઈમિંગ મતલબ કયો ટાઈમિંગ? 369 નું નિકોલા ટેસ્લા નું પેલું નહોતું કીધું તમે? હા, બ્રહ્માંડના રહસ્યો. અગર આપણો સવારનો 8 વાગ્યાના વિડીયો ચાલે છે, એમાં જો તમે આવો તો તમને નિકોલા ટેસ્લાના કંપનના વિડીયોઝ, બ્રહ્માંડના લો, વાઇબ્રેશનના લો, ફ્રીક્વન્સી એનર્જીના લો, એને તમે સાંભળીએ આપણે તો તમને ઘણું જાણવા મળે. તો એ વિડીયો જોવા માટે જરૂર આવો. 369 એ 3 ફિગર એક એવી ચીજ છે, એના વિડીયોમાં એલોબ્રેશન ડિટેલમાં આપી શકશે. પણ 369 ના લો પ્રમાણે તમે કોઈ પણ ચીજને જનરેટ કરવી હોય તો કરી શકાય એવું એ જણાવે છે. તો મારા અંદાજ સવારે 6 વાગે, બપોર 3 વાગે અને રાત્રે 9 વાગે એક તમે સિગ્નલિંગ બેલેન્સ કરો તો થાય. બીજો પદ્ધતિ સવારે 3 વાગે, પછી 6 વાગે, પછી રાત્રે 9 વાગે, આવું કોઈ પણ ટાઈમિંગ તમે બેલેન્સ કરીને 369 પ્રમાણે જઈ શકો છો. ઓકે ઓકે. આ અનુભવથી બોલું છું, મેં કોઈ ચોપડી નથી વાંચી. કરી જોઈએ પ્રયત્ન, લેટ્સ સી. અધરવાઇઝ તમે સવારના વિડીયો જોવા અમારા ચાલે છે કંપનના નિયમો. કાલે સવારે આપણે ટેસ્લા કોઇલના બ્રહ્માંડના નિયમોની વિશેની માહિતી રન કરીશું આપણે. ઓકે, ઓકે ઓકે, થેન્ક યુ. બીજા કોઈ ક્વેશ્ચન? સર આપણે કોચિંગમાં કેવી રીતના ગયા? તમે અંદર કેવી રીતના ગયા? મને સમજમાં પહેલા વાઇબ્રેશન કરું પછી તમે પાછું અંદર ડીપમાં ગયા, કેવી રીતના ગયા એ મને ધ્યાન ના પડ્યું. જોઈ લો, આ તમારું મેઇન સ્ક્રીન છે. મેઇન સ્ક્રીનમાં બ્લુ એપ ચાલુ કરી. બ્લુ એપ ચાલુ કર્યા પછી એકવાર તમે વાઇબ્રેશન આપી દીધું પછી અંદર માં બધા પેલા આપણે એના મળી ગયા આપણે બધા, અને પછી તમે પાછા એમાં અંદર ડીપમાં ગયા ને એની વાત કરી રહી છું મેં.
ઓકે, એકવાર વાઇબ્રેશન થઈ ગયા પછી હા, જોઈ લઈએ. આની અંદર આપણે જઈએ છીએ રેઝોનન્સ કોચમાં જઈએ આપણે. કોચમાં, આ કોચમાં આપણે આવી ગયા, જી કોચિંગમાં આવી હમ. ગયા. અહીંયાથી જી આપણે સર. સિલેક્ટ કર્યું, જી સર. આ સિલેક્શન આવી ગયું. જી સર. સિલેક્શન કર્યા પછી સ્ટાર્ટ એનાલિસિસ કર્યું. જી સર. એનાલિસિસ કરશો એટલે ડિવાઇસને કનેક્ટ કરશે. જી સર. ડિવાઇસ કનેક્ટ થઈ ગયા પછી આગળ જશો. આપણો સમય અત્યારે 2 મિનિટ બાકી રહી છે, તો આપણે જોઈએ છે. અને એની અંદર તમે જોઈ લો કેરિયર, સોશિયલ, આ રીતે આપણે એને સિલેક્ટ કર્યું, કન્ટિન્યુ કર્યું. જી સર. કન્ટિન્યુ કર્યા પછી સ્ટાર્ટ એનાલિસિસ કરીને તમે આગળ જશો હમ. એટલે આ રીતે આવશે. જી સર. કરેક્ટ થઈ ગયું. હવે આની અંદર જેમ જેમ આગળ જશે એ ઓટોમેટિક બધું પકડી લેશે એઆઈ દ્વારા. તમારે આવી ગયા, અહીંયા વાઇબ્રેટ કરવાનું છે, બરાબર? હવે હવે કેમ કરું? હા હવે વાઇબ્રેટ કર્યા પછી ટાઈમિંગ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે જેમ પેલામાં કરી છે અચ્છા ઓરામાં, ઓકે. બરાબર? અચ્છા એ જ વાઇબ્રેટ આવી પાછું. હા હા, 8 સેકન્ડ પર ક્લિક હા. કર્યું, સ્ટાર્ટ એનાલિસિસ, ફ્રીક્વન્સી સ્ટાર્ટ, જનરેટર આ, બરાબર કે નહીં? જી સર. જી સર. આ ઓકે વસ્તુ વારંવાર આપણે કન્ટિન્યુઅસ કરવાની છે. ક્લિયર થઈ ગયું? જી સર. ઓકે ઓકે. થેન્ક યુ સો મચ સર. અને વાઇબ્રેટ અગેન કરવાનું તો વાઇબ્રેટ અગેન બી ત્યાંથી કરી દેવાય. હા ઓકે સર. તો થેન્ક યુ સકીનાબેન, તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો. એ રીતે બધા લોકોને ફાયદો થશે. પોતાના શેરિંગ કરો અને પોતાના વિડીયો બનાવો, જેમાં જે સકીનાબેને પોતાના વિડીયો પોતાના હેલ્થમાં એમણે હાથનો એમને પંજો મૂક્યો છે. જુઓ એક વીકમાં ક્યાંથી ક્યાં ફરક પડ્યો છે. તો આવી રીતે તમારા પોતાના કોઈ બી શેરિંગ થાય એને તમે ગ્રુપમાં વિડીયો બનાવીને મૂકો, સચ દેટ બીજા લોકોને પણ એની પ્રેરણા મળે. તો આના ઉપર આ વિડીયો યુટ્યુબ પર કાલ સવારે મળશે, તમને જાણવા મળશે. અને બીજા તમામ મિત્રોને પણ આની જાણકારી આપશો. શીખો, શીખવાડો અને કમાઓ. કેમ? કેમ કે આપણો પ્રોજેક્ટ છે હેલ્ધી કરોડપતિ. હેલ્ધી કરોડપતિનો જે પર્પસ છે, હેલ્થ છે તો બધું જ છે. સંપત્તિ તમારી હેલ્થ છે, તો એનું ધ્યાન રાખીએ અને ખુશ રહીએ. ગુડ નાઇટ. કાલે સવારે 8 વાગે ફરી. શુભરાત્રી. શુભ રાત્રિ. થેન્ક યુ. ગુડ નાઇટ. સર ગુડ ગુડ નાઇટ.